તમે ઘણી વખત એવું સાંભળેલું હશે કે નોર્મલ કોલેસ્ટ્રોલનો રિપોર્ટ હોવા છતાં બી કોઈને હાર્ટ એટેક કે લકવો આવી ગયો. આવું કેમ થતું હોય છે? આજે આપણે આ વિડીયોમાં જોઈશું. હું છું ડૉક્ટર સ્વપ્નિલ શાહ, લાઇફસ્ટાઇલ વેલનેસ અમદાવાદમાં વેલનેસ ફિઝિશિયન અને ડાયાબિટોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું. તમે જ્યારે રૂટીનલી હેલ્થ ચેકઅપ કરાવવા માટે જાઓ છો, તમારા બધા જ રિપોર્ટ થતા હોય છે. એમાં એક કોલેસ્ટ્રોલ લિપિડ પ્રોફાઇલનો રિપોર્ટ બી હોય છે, એ નોર્મલ આવે છે. છતાં બી અમુક વખતે તમે સમજો છો કે તમે આ રિપોર્ટ નોર્મલ છે એટલા માટે તમને હાર્ટ એટેક કે લકવાનું જોખમ નથી, પણ ખરેખર એવું નથી હોતું. શરીરની અંદર હાર્ટ એટેક અને લકવો આવવા માટે મેઇન રોલ છે ઇન્ફ્લામેશન, એટલે કે સોજાનો. જો શરીરની અંદર ઇન્ફ્લામેશન કોઈ બી કારણના લીધે હોય તો હાર્ટ એટેક આવવાનો ચાન્સીસ વધી જતો હોય છે, કોલેસ્ટ્રોલનો રિપોર્ટ નોર્મલ હોવા છતાં બી. હવે આ ઇન્ફ્લામેશનને પકડવા માટે તમે જે રૂટીન હેલ્થ ચેકઅપ કરાવો છો એમાં કોઈ રિપોર્ટ જ નથી. આજે હું એ 3 ઇમ્પોર્ટન્ટ રિપોર્ટની વાત કરીશ કે જે યુઝ્યુઅલી જેના ફેમિલીમાં કોઈને લોંગ ફેમિલી હિસ્ટ્રી હોય કે ફેમિલીમાં વારાફરતી એટેક કે લકવો આવતો હોય તો એવા લોકોએ કરાવવો જોઈએ. જેને ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય અને એને હાર્ટ એટેકનું રિસ્ક જાણવું હોય તો એવા લોકોએ કરાવવો જોઈએ. અથવા તો કોઈની ફેમિલીમાં નાની ઉંમરે લકવો કે એટેક આવી ગયેલો તો એવા લોકોએ કરાવવું જોઈએ. આ ત્રણેય રિપોર્ટ ઇન્ફ્લામેટરી માર્કર્સ તરીકે ઓળખાય છે. પહેલા રિપોર્ટનું નામ છે HSCRP, હાઈ સેન્સિટિવિટી CRP. બીજા રિપોર્ટનું નામ છે સીરમ લાઇપોપ્રોટીન A અને ત્રીજા રિપોર્ટનું નામ છે સીરમ હોમોસિસ્ટિન. આ ત્રણેય રિપોર્ટ શરીરની અંદર જે સોજો છે એને અર્લી સ્ટેજમાં પકડી લેતા હોય છે. એના પછી જો પ્રોપર દવાઓ ચાલુ કરવામાં આવે લોહી પાતળું કરવાની અથવા તો અમુક વિટામિનની, તો એ રિપોર્ટને તમે કંટ્રોલમાં કરી શકો છો અને ભવિષ્યમાં આવતા હાર્ટ એટેક અને લકવાને રોકી શકો છો. આ હાર્ટ એટેક અને લકવો અત્યારે બહુ જ કોમન બીમારી થઈ ગઈ છે, માટે વધુમાં વધુ લોકો સુધી આ વિડીયો ફેલાવજો. કોઈ બી તમને તકલીફ હોય તો યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટા ઉપર તમે કોમેન્ટ કરી શકો છો. પોસિબલ છે કદાચ કોમેન્ટના ડાયરેક્ટ જવાબ ના આપી શકું, પણ ઇનડાયરેક્ટલી આ રીતે વિડીયો બનાવીને તમને ડેફિનેટલી જવાબ આપીશ. વિડીયો ગમે હોય તો અમારી ફેસબુક, ઇન્સ્ટા, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.